जय हिंद विद्यार्थी मित्रों, आज આપણે એમકોમ સેમેસ્ટર 4 માં ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગમાં તમારી જે છેલ્લું ચેપ્ટર છે ફોરેક્સ એકાઉન્ટિંગ વાળું, તેનો જે દાખલો 2023 માં પૂછવામાં આવેલો છે તેનો આજે આપણે સોલ્યુશન કરાવવાના છીએ। તો 2023 માં જે ત્રીજા નંબરનો દાખલો છે એસ લિમિટેડ વાળો, તેનો આજે આપણે સોલ્યુશન કરાવવાના છીએ। તો આની અથવાનો જે દાખલો છે ત્રીજો દીપાલી લિમિટેડ વાળો, તેનું સોલ્યુશન આપણે આના આગળનો વિડીયોમાં કરાયેલું છે, તે તમે ન જોયો હોય તો જોઈ લેજો। તે વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે અને ઉપરની સાઈડ કોર્નર પર તમને आई बटन देखाતું હશે, ત્યાં ક્લિક કરશો તો પણ તે વિડીયો તમે જોઈ શકશો। તો જે આ દીપાલી લિમિટેડ વાળો દાખલો છે તેમાં T1, T2, T3, T4 અને T5 મુજબ આપણે જે દરેક વર્ષની બાકી ખેંચવાની રકમ છે તેની ગણતરી કરવાની હતી। તો આજે આપણે જે દાખલાનું સોલ્યુશન કરવાના છીએ એસ લિમિટેડ વાળો, તો આ દાખલામાં આપણે બંને વર્ષ માટે ઘસારાની ગણતરી કરવાની છે અને જે આખરની બાકી છે તે ખેંચવાની રકમ છે તેની ગણતરી કરવાની છે। તો આ પણ અલગ રીતનો દાખલો છે અને આની અથવાનો જે દીપાલી લિમિટ વાળો દાખલો છે તે પણ અલગ રીતનો દાખલો છે। તો આ ચેપ્ટરમાંથી તમારે 2 થી 3 રીતના દાખલા પરીક્ષામાં પૂછાય છે। એક તો તમારે આમ નોંધ વાળો દાખલો પૂછાય છે, જેમાં તમારે ખરીદી અને વેચાણ અંગેની આમ નોંધ કરવાની થશે, તેમાં અન્ય કોઈ ગણતરી કરવાની થશે નહીં। તો જે આમ નોંધ વાળો દાખલો છે તેનું આપણે સોલ્યુશન કરાયેલું છે, ખરીદી અને વેચાણ વાળા બંને દાખલાનું, તેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તમે ન જોયા હોય તો જોઈ લેજો। સાવ સહેલી આમ નોંધ છે, તમને ખરીદીની આમ નોંધ આવશે તો વેચાણની પણ આવશે। મોસ્ટલી દાખલામાં આપણે જોઈએ તો પરીક્ષામાં તમને મોસ્ટલી ખરીદીવાળા દાખલા વધુ પૂછવામાં આવે છે આમ નોંધવાળા, તો તે ખાસ તમે તૈયાર કરી લેજો। તો આજે આપણે જે ત્રીજો દાખલો છે એસ લિમિટેડ વાળો તેનું સોલ્યુશન કરાવવાના છીએ। તો સૌપ્રથમ આપણે આ દાખલાની રકમ જોઈશું, ત્યાર પછી આનું સોલ્યુશન કરીશું। તો આ રીતનો જે દાખલો છે કે આમાં આપણે ઘસારો અને બંને વર્ષની જે આખરની બાકી ખેંચવાની રકમ છે તેની ગણતરી કરવાની છે। તો આ જ રીતનો દાખલો બેઠો બેઠો તમને 2022માં પૂછવામાં આવ્યો હતો। તો 2022નું જે પેપર છે, તો આ પેપર 2022નું છે। તો 2022ના પેપરમાં તો જે ત્રીજો દાખલો છે વીએલ લિમિટેડ વાળો, તો આ દાખલામાં પણ આપણે બંને વર્ષના ઘસારાની ગણતરી કરવાની છે અને બંને વર્ષ માટેની જે મિલકતની બાકી ખેંચવાની રકમ છે તેની ગણતરી કરવાની છે। એટલે કે 2022માં જે દાખલો પૂછવામાં આવ્યો હતો તે જ દાખલો બેઠો બેઠો આપણને 2023માં પૂછવામાં આવેલો છે એસ લિમિટેડ કરીને। તો સૌપ્રથમ આપણે આ દાખલાની રકમ જોઈશું, ત્યાર પછી આનું સોલ્યુશન કરીશું। તો ચાલો આપણે સૌપ્રથમ રકમ જોઈએ। તો ચાલો સ્ટાર્ટ કરીએ। તો આપણને રકમમાં કીધેલું છે કે એસ લિમિટેડે $12 લાખની એક સ્થિર મિલકત તારીખ 30 જૂન 2021ના રોજ ખરીદી કરી। એટલે કે એસ લિમિટેડે સ્થિર મિલકતની ખરીદી કરી, ક્યારે કરી તો કે 30 જૂન 2021ના રોજ, અને તેની કિંમત કેટલી છે તો કે $12 લાખ। ત્યાર પછી આપણને કીધેલું છે કે તે પૈકી $10 લાખ વિદેશી ચલણની લોન સહાય હતી। એટલે કે $12 લાખની જે મિલકત ખરીદવામાં આવી તો તેમાં $10 લાખની વિદેશી લોન આપણને મળી હતી। ત્યાર પછી આપણને કીધેલું છે કે જ્યારે બાકીની રકમ સરકારી સબસિડી એટલે કે સરકારી સહાય દ્વારા મળી હતી। એટલે કે અહીં મિલકતની કિંમત કેટલી છે, 12 લાખની છે, તેમાંથી વિદેશી ચલણની આપણને કેટલી લોન મળી હતી, 10 લાખની। તો બાકીના જે 2 લાખ છે તે સરકારી સબસિડી હતી, એટલે કે સરકાર દ્વારા આપણને સહાય આપવામાં આવી હતી 2 લાખની। ત્યાર પછી આપણને અહીં કીધેલું છે કે વિદેશી લોન પર 10% વાર્ષિક વ્યાજ લેવામાં આવે છે। એટલે કે જે વિદેશી લોન છે 10 લાખની, તેના પર આપણે જ્યારે તેના નાણાં ચૂકવીશું પરત, ત્યારે તેના પર 10% વ્યાજ સહિત આપણે નાણાં પરત ચૂકવવાના થશે। ત્યાર પછી આપણને કીધેલું છે કે $1નો હુંડિયામણ દર નીચે મુજબ છે। એટલે કે આપણને અહીં હુંડિયામણનો દર આપેલો છે, વિનિમયનો દર આપેલો છે। તો આપણે જોઈએ કે તારીખ 30/6/2021ના રોજ વિનિમય દર આપેલો છે $1 બરાબર 36 રૂપિયા હતો। એટલે કે 30/6/2021 એટલે કે આપણે જે તારીખે મિલકતની ખરીદી કરી તે તારીખનો વિનિમય દર આપણને અહીં આપેલો છે। તો તે તારીખનો વિનિમય દર $1 બરાબર 36 રૂપિયા હતો। ત્યાર પછી 31/12/2021ના રોજ વિનિમય દર આપણે જોઈએ તો $1 બરાબર 36.5 હતો। એટલે કે આપણે 31/12/2021ના રોજનો વિનિમય દર ધ્યાનમાં લેવાનો, $1 બરાબર 36.5। ત્યાર પછી આપણને અહીં 31/12/2022ના રોજ વિનિમય દર આપેલો છે $1 બરાબર 37 રૂપિયા હતો। એટલે કે અહીં આપણે જોઈએ તો જ્યારે મિલકતની ખરીદી કરી ત્યારે વિનિમય દર 36 હતો। ત્યાર પછી 31/12/2021ના રોજ 36.50 થયો અને 31/12/2022ના રોજ 37 થયો। એટલે કે વિનિમય દરમાં વધારો થયો છે સતત। તો વિનિમય દરમાં વધારો થશે તો આપણે તેટલી રકમ વધુ ચૂકવવાની થશે, તો આપણને નુકસાન થશે। તો આને આપણે ગણતરી કરતી વખતે ધ્યાનમાં લઈશું। ત્યાર પછી આપણને કીધેલું છે કે કંપની તેના વાર્ષિક હિસાબો દર 31 ડિસેમ્બરના રોજ બંધ કરે છે। એટલે કે અહીં આપણે મિલકતની ખરીદી ક્યારે કરી, 30 જૂન 2021ના રોજ,
અને કંપની તેના વાર્ષિક હિસાબો ક્યારે તૈયાર કરે છે? 31 ડિસેમ્બર 2021ના રોજ, એટલે કે 31 ડિસેમ્બરના રોજ કંપની તેના વાર્ષિક હિસાબો તૈયાર કરશે. તો જ્યારે કંપની તેના વાર્ષિક હિસાબો તૈયાર કરશે તો જ્યારે આપણે આ લોન લીધેલી છે 10 લાખની, તો તે અંગેની એન્ટ્રી આપણે તેમાં કરવાની થશે. ત્યાર પછી આપણને કીધેલું છે કે ઘટતી જતી બાકી પદ્ધતિએ વાર્ષિક 15% લેખે ઘસારો ગણવામાં આવે છે. એટલે કે આપણે જે મિલકત છે તેના પર આપણે 15% લેખે વાર્ષિક ઘસારો ગણવાનો છે ઘટતી જતી બાકીની પદ્ધતિએ. ત્યાર પછી આપણને કીધેલું છે કે તારીખ 31/12/2021ના રોજ અને તારીખ 31/12/2022ના રોજ કંપનીએ બાકી વ્યાજની સાથે બંને તારીખોએ અનુક્રમે $2 લાખ અને $1.5 લાખ ચૂકવ્યા હતા. એટલે કે કંપનીએ લોન પરત કરી હતી તો 31/12/2021ના રોજ $2 લાખ પરત કર્યા અને 31/12/2022ના રોજ $1.5 લાખ પરત કર્યા વ્યાજ સહિત. આપણને એ કીધેલું છે કે વિદેશી લોન પર 10% વ્યાજ લેવામાં આવે છે. એટલે કે આપણે લોન પરત કરીશું તો વ્યાજ સહિત પરત કરવાની છે. તો અહીં 31 ડિસેમ્બર 2021ના રોજ વ્યાજ સહિત કેટલી લોન પરત કરવામાં આવી? 2 લાખની. અને 31 ડિસેમ્બર 2022ના રોજ વ્યાજ સહિત કેટલી લોન પરત કરવામાં આવી? 1.5 લાખની. તો તે આપણે ધ્યાનમાં લઈશું. ત્યાર પછી આપણને કીધેલું છે કે માહિતી ઉપરથી હિસાબી ધોરણ 11 અનુસાર નીચેની ગણતરી કરો. એટલે કે આપણને જે આ માહિતી આપેલી છે તેના આધારે આપણે સૌપ્રથમ બંને વર્ષ માટે ઘસારાની ગણતરી કરવાની છે અને આપણે તારીખ 31/12/2021ના રોજ અને તારીખ 31/12/2022ના રોજ મિલકતની જે બાકી ખેંચવાની રકમ છે તેની ગણતરી કરવાની છે. તો આપણે અહીં ઘસારાની ગણતરી કરવાની છે અને જે મિલકતની બાકી ખેંચવાની રકમ છે તેની ગણતરી કરવાની છે. તો ચાલો હવે આપણે આ દાખલાનું સોલ્યુશન કરીએ. તો યસ લિમિટેડના ચોપડામાં જરૂરી ગણતરી. તો આપણને જે રકમ આપવામાં આવેલી છે તે ડોલરમાં છે, તો માટે આપણે તેનું રૂપિયામાં રૂપાંતરણ કરી અને ધ્યાનમાં લઈશું. તો સૌપ્રથમ આપણે અહીં સ્થિર મિલકતની કેટલી કિંમત છે? $12 લાખની અને આપણને સરકાર તરફથી કેટલી સહાય મળી? $2 લાખની. તો તેની આપણે ગણતરી કરી અને તેનું આપણે રૂપિયામાં રૂપાંતરણ કરીશું. તો સૌપ્રથમ અહીં વિગત રકમ રૂપિયા આપણે 1000 રૂપિયામાં ધ્યાનમાં લઈશું, કારણ કે અહીં રકમ આપણને મોટી સંખ્યામાં મળશે, માટે આપણે 1000માં ધ્યાનમાં લઈશું. તો સૌપ્રથમ તો જે આપણે સ્થિર મિલકત ખરીદી તેની મૂળ કિંમત કેટલી છે? $12 લાખની છે અને તેમાંથી આપણે બાદ કરીશું સરકારી સબસિડી. તો આપણને સરકાર તરફથી કેટલી સબસિડી મળે છે? $2 લાખની. તે આપણે બાદ કરીશું. તો સ્થિર મિલકતની મૂળ કિંમત કેટલી થશે? $10 લાખ. એટલે કે મૂળ લોન કેટલી થશે? $10 લાખની. તો $10 લાખ છે તેનું આપણે રૂપિયામાં રૂપાંતરણ કરીશું. તો આપણે જ્યારે સ્થિર મિલકતની ખરીદી કરી ત્યારે વિનિમય દર કયો હતો તે આપણે ધ્યાનમાં લઈશું. તો આપણે સ્થિર મિલકતની ખરીદી કરી 30 જૂન 2021ના રોજ. તો આપણને તેનો વિનિમય દર આપેલો છે 30 જૂન 2021ના રોજનો $1 બરાબર 36 રૂપિયા હતો. તો આને ધ્યાનમાં લઈ અને આપણે ડોલરનું રૂપિયામાં રૂપાંતરણ કરીશું. તો અહીં મિલકતની પ્રાપ્તિ વખતે વિનિમય દર કેટલો હતો? $1 બરાબર 36 રૂપિયા હતો. તો માટે આપણે અહીં સ્થિર મિલકતની મૂળ કિંમત કેટલી છે? $10 લાખ છે. તો કે $10 લાખ ગુણ્યા 36 રૂપિયા વિનિમય દર, એટલે કે આપણને એ રકમ મળશે 3,60 લાખ રૂપિયા. તો આપણે અહીં 1000 રૂપિયામાં રકમ ધ્યાનમાં લેવાની છે, તો માટે આપણે 1000 સાથે ભાગાકાર કરીશું. તો કે 3,60 લાખ ભાગ્યા 1000, તો આપણને મળશે 36,000. ત્યાર પછી આપણે તારીખ 31/12/2021ના રોજનો જે વિનિમય દર આપેલો છે તે ધ્યાનમાં લઈશું. તો આપણને અહીં તારીખ 31/12/2021ના રોજનો વિનિમય દર આપેલો છે $1 બરાબર 36.5. તો આપણે જોઈએ તો 30/6/2021ના રોજ વિનિમય દર કેટલો હતો? 36 હતો. તે વધીને 31/12/2021ના રોજ કેટલો થયો? 36.5. એટલે કે વિનિમય દરમાં વધારો થયો 0.5નો. તો આપણે અહીં લખવાનું કે તારીખ 31/12/2021ના રોજ વિનિમય દરમાં તફાવત મુજબ હુંડિયામણનું નુકસાન. તો કેટલું નુકસાન થશે? તો આપણને 0.50નું નુકસાન થશે. એટલે કે તેટલી રકમ આપણે વધુ ચૂકવવી પડશે. તો અહીં આપણે જોઈએ તો ખરેખર લોન આપણે કેટલી ચૂકવવાની છે? $10 લાખ. તો તે આપણે ધ્યાનમાં લઈશું. તો કે $10 લાખ ગુણ્યા 0.50, એટલે કે $5 લાખ રૂપિયા આપણે વધુ ચૂકવવાના થશે. તો તે આપણે પ્લસ કરીશું. તો આપણે અહીં 1000માં રકમ ધ્યાનમાં લેવાની છે, તો માટે આપણે 1000 સાથે ભાગાકાર કરીશું. તો કે 5 લાખ ભાગ્યા 1000, તો આપણે અહીં 500 ધ્યાનમાં લેવાના છે. તે આપણે 36,000માં ઉમેરી દઈશું તો આપણને મળશે 36,500, કારણ કે આટલી રકમ આપણે વધુ ચૂકવવાની થશે. ત્યાર પછી આપણે અહીં 31/12/2021ના લોનની ચૂકવણી કરી તે ધ્યાનમાં લઈશું. તો આપણને દાખલામાં સૂચના આપેલી છે કે તારીખ 31/12/2021ના રોજ અને તારીખ 31/12/2022ના રોજ કંપનીએ બાકી વ્યાજની સાથે બંને તારીખોએ અનુક્રમે $2 લાખ અને $1.5 લાખ ચૂકવ્યા હતા. એટલે કે કંપનીએ લોન પરત કરી હતી 31/12/2021ના રોજ. તો
તો આને આપણે ધ્યાનમાં લઈશું, એટલે કે $2 લાખ આપણે પરત કરીશું, તો તે આપણે બાદ કરીશું. તો અહીં આપણે લખવાનું કે તારીખ 31/12/2021ના રોજ લોનની પરત ચૂકવણી. તો તે તારીખનો આપણે વિનિમય દર ધ્યાનમાં લઈશું. તો તારીખ 31/12/2021ના રોજ વિનિમય દર કેટલો છે? તો જે તારીખે આપણે લોન પરત કરી તે તારીખનો વિનિમય દર 31/12/2021ના રોજ $1 બરાબર 36.5 હતો. તો તે આપણે ધ્યાનમાં લઈશું 36.5 અથવા તો 36.50. અને કેટલી રકમ આપણે પરત કરી? તો કે $2 લાખની રકમ આપણે પરત કરી. તો 36.50 ગુણ્યા $2 લાખ એટલે કે 73 લાખ આપણે રકમ પરત કરી. તો આપણે અહીં રકમ હજારમાં ધ્યાનમાં લેવાની છે, તો માટે આપણે 1000 સાથે ભાગાકાર કરીશું. તો કે 73 લાખ ભાગ્યા 1000 એટલે કે 7300 રકમ આપણે ધ્યાનમાં લઈશું. તો આ આપણે બાદ કરીશું, કારણ કે આટલી રકમ આપણે પરત કરી છે લોનની. તો 36,500 માઇનસ 7300 એટલે કે 29,200 થશે. તો આ થશે તારીખ 31/12/2021ના રોજની બાકી. એટલે કે 31/12/2021ના રોજની બાકી હોય તે તારીખ 1/1/2022 માટે શું ગણાશે? શરૂઆતની બાકી ગણાશે. ત્યાર પછી આપણે તારીખ 31/12/2022ના રોજનો જે વિનિમય દર છે તે આપણે ધ્યાનમાં લઈશું. તો તારીખ 31/12/2022ના રોજનો વિનિમય દર $1 બરાબર 37 રૂપિયા હતો. એટલે કે આપણે જોઈએ તો 31/12/2021ના રોજ 36.50 હતો, તે વધીને 31/12/2022ના રોજ 37 થયો, એટલે કે 0.50નો વધારો થયો. તો તેટલી રકમ આપણે વધુ ચૂકવવી પડશે. તો માટે આપણે અહીં પ્લસ કરીશું, કારણ કે તેટલી રકમ આપણે વધુ ચૂકવવી પડશે. ત્યાર પછી આપણે અહીં લખવાનું કે તારીખ 31/12/2022ના રોજ વિનિમય દરમાં તફાવત મુજબ ઊંડિયામણનું નુકસાન થશે, કારણ કે તેટલી રકમ આપણે વધુ ચૂકવવી પડશે. તો માટે ઊંડિયામણનું નુકસાન થશે. જો ઓછી રકમ ચૂકવવાની થાય તો આપણને ઊંડિયામણમાં ફાયદો થાય, તો આપણે અહીં માઇનસ કરવાનું, પરંતુ આપણે વધુ રકમ ચૂકવવાની થાય છે, તો માટે આપણને નુકસાન થશે ઊંડિયામણનું. તો કેટલી રકમ વધુ ચૂકવવાની થશે? તો તારીખ 31/12/2021ના રોજ વિનિમય દર 36.50 હતો, તે વધીને તારીખ 31/12/2022ના રોજ 37 થયો, એટલે કે 0.50 આપણે વધુ ચૂકવવાનું થશે. તો અહીં કેટલા ડોલર આપણે ધ્યાનમાં લઈશું? તો કે $8 લાખ ધ્યાનમાં લઈશું, કારણ કે આપણે મૂળ લોન કેટલાની છે? $10 લાખની છે. તેમાંથી આપણે તારીખ 31/12/2021ના રોજ $2 લાખની લોન પરત કરી, તો બાકીના $8 લાખ આપણે ધ્યાનમાં લઈશું. તો 0.50 ગુણ્યા $8 લાખ એટલે કે આપણે 4 લાખ થશે રકમ ચૂકવાની. તો આ રકમ આપણે 1000માં ધ્યાનમાં લેવાની છે, તો માટે આપણે 4 લાખ ભાગ્યા 1000 કરીશું, તો આપણને મળશે 400 રૂપિયા. તો 400 રૂપિયા આપણે ધ્યાનમાં લઈશું. તો આપણે 400 રૂપિયા વધુ ચૂકવાના છે, તો માટે આપણે પ્લસ કરીશું. તો 29,200 પ્લસ 400 એટલે કે 29,600 થશે. તો આ થશે તારીખ 31/12/2022ના રોજની બાકી. ત્યાર પછી આપણે બંને વર્ષ માટે કસારાની ગણતરી કરીશું. તો સૌપ્રથમ વિગત રકમ રૂપિયા. તો રકમ રૂપિયા આપણે 1000 રૂપિયામાં ધ્યાનમાં લઈશું, કારણ કે અહીં આપણને મોટી સંખ્યામાં રકમ મળશે, તો માટે આપણે તે 1000માં ધ્યાનમાં લઈશું. તો સૌપ્રથમ આપણે અહીં કસારાની ગણતરી કરવાની છે, તો માટે સૌપ્રથમ આપણે જે સ્થિર મિલકતની ખરીદી કરી તેની મૂળ કિંમત ધ્યાનમાં લઈશું. તો સ્થિર મિલકતની ખરીદી કરી તેની મૂળ કિંમત કેટલી છે? $12 લાખની છે. તો $12 લાખ આપણે સૌપ્રથમ ધ્યાનમાં લઈશું. ત્યાર પછી આપણે જે મિલકતની ખરીદી કરી તેની પ્રાપ્તિ વખતે વિનિમય દર કેટલો હતો તે આપણે ધ્યાનમાં લઈશું. તો અહીં આપણે 30 જૂન 2021ના રોજ મિલકતની ખરીદી કરી, તો તે તારીખનો વિનિમય દર આપણને આપેલું છે $1 બરાબર 36 રૂપિયા. તો તે આપણે ધ્યાનમાં લઈશું. તો અહીં આપણે ડોલરનું રૂપિયામાં રૂપાંતરણ કરીશું. તો $12 લાખ ગુણ્યા 36 રૂપિયા વિનિમય દર એટલે કે આપણને મળશે $4,32 લાખ. તો અહીં આપણે રકમ રૂપિયા 1000માં ધ્યાનમાં લેવાના છે, તો માટે આપણે 1000 સાથે ભાગાકાર કરીશું આ રકમનો. તો 4,32 લાખ ભાગ્યા 1000, તો આપણને મળશે 43,200 રૂપિયા. તો આ થશે ડોલરનું રૂપિયામાં રૂપાંતરણ. ત્યાર પછી આપણે જે અગાઉ ગણતરી કરી તે આપણે અહીં ધ્યાનમાં લેવાની છે, એટલે કે તારીખ 31/12/2021ના રોજનો જે વિનિમય દરમાં તફાવત છે તેના કારણે જે ઊંડિયામણમાં નુકસાન થાય છે તે આપણે ધ્યાનમાં લઈશું. તો આની ગણતરી આપણે આગળ કરેલી છે. તો આપણે જોઈએ તો અહીં આપણે ગણતરી કરેલી છે કે તારીખ 31/12/2021ના રોજ વિનિમય દરમાં તફાવત મુજબ ઊંડિયામણનું નુકસાન. તો 0.50 ગુણ્યા $10 લાખ એટલે કે આપણને કેટલું નુકસાન થાય છે? અહીં $5 લાખનું નુકસાન થાય છે, અને આપણે 1000માં ધ્યાનમાં લેવાની છે રકમ. તો માટે 5 લાખ ભાગ્યા 1000 એટલે કે 500 રૂપિયા આપણને મળશે. તો તે જ આપણે ધ્યાનમાં લેવાનું છે અહીં. તો તારીખ 31/12/2021ના રોજ વિનિમય દરમાં તફાવત મુજબ ઊંડિયામણનું નુકસાન. તો 0.50 ગુણ્યા $10 લાખ એટલે કે આપણને મળશે 5 લાખ. તો 5 લાખ ભાગ્યા 1000 કરીશું, તો આપણને અહીં મળશે 500 રૂપિયા. તો આ થશે તારીખ 31/12/2021ના રોજની બાકી ખેંચવાની રકમ. તો આ આપણે ઉમેરી દઈશું.
તો 43,200 પ્લસ 500 એટલે કે આ થશે તારીખ 31/12/2021 રોજ બાકી ખેંચવાની રકમ 43,700. તો આ આપણે પ્લસ શા માટે કરી? કારણ કે આપણે તેટલી રકમ વધુ ચૂકવવાની છે, કારણ કે વિનિમય દરમાં વધારો થયો તો તેટલી રકમ આપણે વધુ ચૂકવવાની છે, તો માટે આપણે પ્લસ કરીશું. તો આ થશે તારીખ 31/12/2021 રોજ બાકી ખેંચવાની રકમ 43,700. તો ત્યાર પછી આની ઉપર આપણે કસારાની ગણતરી કરીશું. તો આપણે 15% લેખે ઘટતી જતી બાકી મુજબ આપણે કસારો ગણવાનો છે. તો તારીખ 31/12/2021 માટે આપણે જોઈએ કેટલો કસારો આપણને મળશે. તો આપણે મૂળ કિંમત કેટલી છે? તો મૂળ કિંમત આપણે $12 લાખ છે મિલકતની. તો તેને આપણે રૂપિયામાં રૂપાંતરણ કર્યું તો આપણને કેટલી પ્રાપ્ત થઈ? 4,32 લાખ. તો આનો આપણે 1000 સાથે ભાગાકાર કર્યો તો આપણને કેટલી રકમ પ્રાપ્ત થઈ? 43,200. તો તે જ આપણે ડાયરેક્ટ અહીં ધ્યાનમાં લઈશું અને તેના પર ડાયરેક્ટ આપણે 15% કસારો ગણીશું વાર્ષિક. તો 43,200 ગુણ્યા 15% કસારો એટલે કે આપણને એ મળશે કસારો 6,480. તે સિવાય આપણે $12 લાખ છે તેના પર આપણે અહીં વિનિમય દરમાં કેટલો વધારો થયો? 0.50નો. તો તે આપણે ધ્યાનમાં લઈશું. તો $12 લાખ ગુણ્યા 0.50 એટલે કે આપણને મળશે 6 લાખ. અને 6 લાખ આપણે છે તેના પર આપણે 15% કસારો ગણવાનો છે. તો કે 6 લાખના 15% લેખે કસારો એટલે કે આપણને મળશે 90,000 રકમ. તો 90,000 રૂપિયા મળશે તેને આપણે 1000 સાથે ભાગાકાર કરીશું. તો 90,000 ભાગ્યા 1000 એટલે કે આપણને મળશે 90 રૂપિયા. તો 6,480 પ્લસ 90 રૂપિયા એટલે કે આપણને કસારો થશે તારીખ 31/12/2021 રોજનો 6,570. તે આપણે બાદ કરીશું કસારો. તો 43,700 માઇનસ 6,570 એટલે કે તારીખ 1/1/2022 રોજ કસારા બાદની બાકી થશે 37,130. ત્યાર પછી આપણે તારીખ 31/12/2022 રોજ જે વિનિમય દરમાં ફેરફાર થયો તેના કારણે આપણે ઊંડિયામણમાં નુકસાન થયું તે આપણે ધ્યાનમાં લઈશું. તો આની પણ આપણે ગણતરી કરેલી છે અગાઉ, તે આપણે ધ્યાનમાં લઈશું. તો તારીખ 31/12/2022 રોજ વિનિમય દરમાં તફાવત મુજબ ઊંડિયામણનું નુકસાન કેટલું થયું? 0.50નું. અને કેટલા ડોલર આપણે ધ્યાનમાં લીધા? 8 લાખ. કારણ કે 2 લાખ લોન આપણે પરત કરી છે $2 લાખની. તો આપણે $8 લાખ ધ્યાનમાં લઈશું. તો 0.50 ગુણ્યા $8 લાખ એટલે કે 4 લાખ રૂપિયા થશે. અને તેનો આપણે 1000 સાથે ભાગાકાર કરીશું તો આપણને મળશે 400 રૂપિયા. તો આજ આપણે ધ્યાનમાં લેવાનું છે અહીં. તો તારીખ 31/12/2022 રોજ વિનિમય દરમાં તફાવત મુજબ ઊંડિયામણનું નુકસાન કેટલું થશે? તો 0.50 ગુણ્યા કેટલા ડોલર ધ્યાનમાં લેવાના? તો કે $8 લાખ ધ્યાનમાં લેવાના. તો આપણને મળશે 4 લાખ રૂપિયા. તો 4 લાખ રૂપિયાને આપણે 1000 સાથે ભાગાકાર કરીશું તો આપણને મળશે 400 રૂપિયા. તો આ આપણે પ્લસ કરીશું કારણ કે તેટલી રકમ વડે વધુ ચૂકવવાની છે. તો 37,130 પ્લસ 400 એટલે કે ટોટલ આવશે 37,530. તો આ થશે તારીખ 31/12/2022 રોજ મિલકતની બાકી ખેંચવાની રકમ. તો 37,530 થશે. ત્યાર પછી આપણે આની પર 15% લેખે કસારો ગણવાનો છે. તો તારીખ 31/12/2022 રોજ મિલકતની બાકી ખેંચવાની રકમ પર 15% લેખે કસારો. તો કેટલી છે? 37,530. તેના પર આપણે ડાયરેક્ટ 15% કસારો ગણીશું તો આપણને મળશે 5,630. તો આ આપણે બાદ કરીશું કસારો. તો 37,530 માઇનસ 5,630 એટલે કે આપણને તારીખ 1/1/2023 રોજ કસારા બાદની બાકી મળશે 31,900. તો આ થશે કસારા બાદની બાકી. તો આપણને દાખલામાં કીધેલું છે કે બંને વર્ષ માટે કસારાની ગણતરી કરો. તો બંને વર્ષ માટેનો આપણે કસારો પણ મળશે અને આપણને ત્યાર પછી કીધેલું છે કે 31/12/2021 રોજ અને 31/12/2022 રોજ મિલકતની બાકી ખેંચવાની રકમની ગણતરી કરો તો તે પણ આપણને અહીં મળશે. તો આ રીતે આ દાખલાનું સોલ્યુશન કરવાનું હતું. આ દાખલો 2022માં પણ પૂછવામાં આવેલો હતો અને 2023માં પણ પૂછવામાં આવેલો હતો, એટલા માટે આપણે દાખલાનું સોલ્યુશન કરાવ્યું. તો આ દાખલાનું સોલ્યુશન અહીં પૂરું થાય છે.